चलो ए स्क्वेर माइनस 5a प्लस 6i ए स्क्वेर माइनस 5a प्लस 6i तो अहीं आ किंमत मेळववा माटे तमारे शुं करवुं पड़े ए स्क्वेर एटले के a इंटू a डायरेक्ट वर्ग करवा नहीं दरेक घटकोना वर्ग डायरेक्ट करवाना नथी दरेक विद्यार्थी आ भूल करता होय छे एटले ए जणाववुं पड़े छे अहीं a स्क्वेर एटले a इंटू a लखीशुं तो 2 2 1 0 1 -1 1 3 0 અને ફરીથી આનો આ જ શ્રેણિક લખીશું 2 2 1 0 1 -1 1 3 0 તો આમ ગુણાકાર કરતા આપણને પદ મળે છે પહેલી હાર પહેલો સ્તંભ મુજબ 4 વત્તા 0 વત્તા 1 એટલે કે 5 પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 0 વત્તા 0 વત્તા -1 પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 2 વત્તા 0 વત્તા 0 તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 4 વત્તા 2 6 વત્તા 3 9 બીજી હાર બીજો સ્તંભમાં 0 વત્તા 1 વત્તા -3 એટલે કે -2 બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 2 વત્તા 3 5 વત્તા 0 તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ 2 -2 0 વત્તા 0 0 વત્તા -1 વત્તા 0 તેવી રીતે ત્રીજી હાર ત્રીજો સ્તંભ 1 -2 1 -3 એટલે -2 વત્તા 0 તો આ a સ્ક્વેર મળ્યો હવે આપણે મેળવવાનું શું છે તો અહીં આપણને દર્શાવેલું છે કે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i શોધો આ એકમ શ્રેણિક છે તો a સ્ક્વેર તો આપણે અહીં મેળવ્યો ને કે 5 -1 2 9 -2 5 0 -1 -2 જ્યારે -5a તો a ને -5 વડે ગુણી કાઢો +5 વડે ગુણો તો વચ્ચે માઇનસ દર્શાવીશું અને જો -5 વડે ગુણો તો વચ્ચે પ્લસ તો -5 વડે ગુણતા a ને -10 0 -5 -5 વડે ગુણતા -10 -5 -15 તેવી રીતે -5 વડે ગુણો તો -5 +5 0 અને વત્તા 6i i એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 જેને આપણે 6 વડે ગુણવાના છે 6i છે એટલે તો 6 0 0 0 6 0 0 0 6 તો આમ ત્રણેયનો સરવાળો કરીએ તો a11 વત્તા b11 વત્તા c11 તો 5 વત્તા 10 -5 વત્તા 6 એટલે કે 1 -1 વત્તા 0 વત્તા 0 -1 તેવી રીતે 2 વત્તા -5 વત્તા 0 -3 9 -10 -1 -2 -5 -7 વત્તા 6 -1 5 -15 -10 -10 તેવી રીતે 0 -5 0 -1 +5 0 -2 0 6 એટલે કે આ આપણો ફાઇનલ આન્સર મળે આ જ મુજબનો દાખલો છે અને આ પછીનો જેમાં આપણે સાબિત કરો કે એવો એક દાખલો છે કે આવો કોઈ સમીકરણ આપ્યું હોય જેને આપણે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનો હોય તો આ જ મુજબ a સ્ક્વેર a 5a કે 6a પણ જે કંઈ આપેલું હોય તે મેળવી શકો છો અહીં આન્સર આ મળે છે